નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે ભારતની નંબર 1 બેંક એટલે કે HDFC બેંક દ્વારા જે સ્કોલરશિપની સહાય આપવામાં આવે છે, તો મિત્રો આ સ્કોલરશિપની સહાય કોને કોને આપવામાં આવે છે તથા આ સ્કોલરશિપની સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, HDFC બેંક દ્વારા ધોરણ 1થી લઈને ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે અથવા તો કોઈ પ્રોફેશનલ કોર્સ તમે કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ BCom છે, BSc છે, BA છે, BCA છે અથવા તો કોઈ પ્રોફેશનલ કોર્સ એટલે કે LLB છે, MBBS છે અથવા તો નર્સિંગ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ સ્કોલરશિપની સહાય મેળવવા માટે તમારે ગયા વર્ષની અંદર 55% માર્ક્સ પણ આવેલા હોવા જોઈએ। આ ઉપરાંત ફેમિલી ઇન્કમની વાત કરવામાં આવે તો તમારી ઇન્કમ 2.5 લાખ એટલે કે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। આ ઉપરાંત બેનિફિટની વાત કરવામાં આવે તો HDFC બેંક દ્વારા ₹30,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોઈ પ્રોફેશનલ કોર્સ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને ₹50,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। તો મિત્રો, આ સ્કોલરશિપની સહાય તમારે મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, આ ઉપરાંત પ્રીવિયસ યર્સ માર્કશીટ એટલે કે ગયા વર્ષની માર્કશીટ, આ ઉપરાંત આઈડેન્ટિટી પ્રૂફ તરીકે તમારું આધાર કાર્ડ છે, વોટર કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, આ ઉપરાંત કરંટ યર્સ એડમિશન પ્રૂફ તરીકે તમારી ફીની પાવતી છે, એડમિશન લેટર છે, ID કાર્ડ છે અથવા તો બોનાફાઇડ સર્ટિફિકેટ, આ ઉપરાંત તમારી બેંકની પાસબુક છે અથવા તો કેન્સલ કરેલ ચેક છે, આ ઉપરાંત ઇન્કમ પ્રૂફ તરીકે તમારે આવકનો દાખલો આપવાનો રહેશે। આ ઉપરાંત પ્રૂફ ઓફ ફેમિલી એટલે કે તમારા કુટુંબ પર કોઈ આપત્તિ આવી હોય અને તેનું કોઈ સર્ટિફિકેટ હોય તો તમારે આપવાનું રહેશે। તો મિત્રો, આ સર્ટિફિકેટ જરૂરી નથી, જો તમારી પાસે હોય તો જ આપવાનું રહેશે। આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ MCom છે, MA છે અથવા તો કોઈ પ્રોફેશનલ કોર્સ એટલે કે MBA કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપની સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ સ્કોલરશિપની સહાય મેળવવા માટે તમારે ગયા વર્ષની અંદર ઓછામાં ઓછા 55% માર્ક્સ પણ આવેલા હોવા જોઈએ। આ ઉપરાંત ફેમિલી ઇન્કમની વાત કરવામાં આવે તો તમારા પરિવારની જે ઇન્કમ છે તે 2.5 લાખ એટલે કે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। આ ઉપરાંત બેનિફિટની વાત કરવામાં આવે તો HDFC બેંક દ્વારા ₹35,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। આ ઉપરાંત જે પ્રોફેશનલ કોર્સ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને ₹75,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। તો મિત્રો, આ સ્કોલરશિપની સહાય મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો, ડોક્યુમેન્ટ તરીકે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે, આ ઉપરાંત તમારે પ્રીવિયસ યર્સ માર્કશીટ એટલે કે ગયા વર્ષની માર્કશીટ તમારે આપવાની રહેશે, આઈડેન્ટિટી પ્રૂફ તરીકે તમારું આધાર કાર્ડ છે અથવા તો વોટર ID કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે, કરંટ યર એડમિશન પ્રૂફ તરીકે તમારી ફીની પાવતી છે, એડમિશન લેટર છે, ID કાર્ડ છે, બોનાફાઇડ સર્ટિફિકેટ છે, આ ઉપરાંત તમારી બેંકની પાસબુક અથવા તો કેન્સલ કરેલ ચેક પણ આપવાનો રહેશે। આ ઉપરાંત ઇન્કમ પ્રૂફ તરીકે આવકનો દાખલો આપવાનો રહેશે। પ્રૂફ ઓફ ફેમિલી એટલે કે તમારા કુટુંબ પર કોઈ આપત્તિ આવી હોય અને તેનું કોઈ સર્ટિફિકેટ હોય તો તમારે આપવાનું રહેશે। આ જરૂરી નથી, જો તમારી પાસે હોય તો જ આપવાનું રહેશે। આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ ધોરણ 1થી 12ની અંદર અભ્યાસ કરતા હોય અથવા તો કોઈ ડિપ્લોમા કરતા હોય અથવા તો કોઈ ITI કરતા હોય અથવા તો કોઈ પોલિટેકનિક કોર્સ કોઈ પ્રાઇવેટ કે ગવર્મેન્ટમાં કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવશે। તો મિત્રો, આ સ્કોલરશિપની સહાય તમારે મેળવવી હોય તો તમારા ગયા વર્ષની અંદર ઓછામાં ઓછા 55% માર્ક્સ પણ આવેલા હોવા જોઈએ। આ ઉપરાંત ફેમિલી ઇન્કમની વાત કરવામાં આવે તો તમારા ઘરના સભ્યોની જે ઇન્કમ છે તે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ એટલે કે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। આ ઉપરાંત આની અંદર બેનિફિટની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ ધોરણ 1થી 6ની અંદર અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને ₹15,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 7થી લઈને 12 સુધીમાં અથવા તો ડિપ્લોમા છે, ITI છે, પોલિટેકનિક સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને 18,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। મિત્રો, આ સ્કોલરશિપની સહાય મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, પ્રીવિયસ યર્સ માર્કશીટ એટલે કે ગયા વર્ષની માર્કશીટ છે, આ ઉપરાંત આઈડેન્ટિટી પ્રૂફ તરીકે તમારું આધાર કાર્ડ છે અથવા તો વોટર ID કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે, આ ઉપરાંત કરંટ યર્સ એડમિશન પ્રૂફ તરીકે તમારી ફીની પાવતી છે અથવા તો એડમિશન લેટર છે અથવા તો I કાર્ડ છે અથવા તો તમારું બોનાફાઇડ સર્ટિફિકેટ છે, આ ઉપરાંત તમારી બેંકની પાસબુક અથવા તો કેન્સલ કરેલ ચેક, આ ઉપરાંત ઇન્કમ પ્રૂફ તરીકે આવકનો દાખલો આપવાનો રહેશે। આ ઉપરાંત પ્રૂફ ઓફ ફેમિલી એટલે કે તમારા કુટુંબ પર કોઈ આપત્તિ આવી હોય અને તેનું સર્ટિફિકેટ હોય તો તમારે આપવાનું રહેશે, એટલે કે ફરજિયાત નથી। મિત્રો, આવી રીતે HDFC બેંક દ્વારા ધોરણ 1થી લઈને ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે અથવા તો પ્રોફેશનલ કોર્સ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપની સહાય આપવામાં આવે છે। તો જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે।